આદેશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી ગોસ્વામી શ્રી ચંદ્રપ્રભા વહુજી મહારાજે કિશોરચંદ્રજી મહારાજને દત્તક લીધા। શ્રી ચંદ્ર ભાભીજી મહારાજે શ્રી કિશોરચંદ્રજી મહારાજને જુનાગઢ પધરાવ્યા અને તારીખ 7/4/1987 ના રામનવમીની પંચામૃતની સેવા શ્રી દર્શન સમયે સૌ બેટીજી લાલાજી જયંતિભાઈ મુખિયાજી વગેરે સેવક સર્વ તથા નંદલાલભાઈ આદિ કીર્તનિયાઓની ઉપસ્થિતિમાં સૌ કુંજલતા વહુજીની સંમતિથી સંપ્રદાયની માન્ય પ્રણાલી તથા પ્રવર્તમાન ધારા અનુસાર શ્રી ચંદ્રપ્રભા ભાભીજી મહારાજે શ્રી કિશોરચંદ્રજીને દત્તક પુત્ર તરીકે સ્વીકારવાની ધાર્મિક વિધિ કરી। પ્રસાદી કંકુથી તિલક શ્રી દામોદરલાલ શ્રી મદન મોહનલાલ પ્રભુ સન્મુખ કરી પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે। શ્રી કિશોરચંદ્રજી મહારાજે પોતાને સર્વાપિત કર્યા। માનવીથી પધારેલા શ્રી અનિરુદ્ધલાલજી શ્રીએ પણ માનવી ઘરના વડીલ તરીકે આપશ્રીને દત્તક તરીકે અર્પણ કર્યા હતા તથા ભાભીજી મહારાજે સ્વીકાર્યા છે। ત્યારથી આપ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના પુત્ર તરીકે બિરાજે છે। આ દત્તક વિધાનનું દત્તક પત્ર પણ કરવામાં આવ્યું છે, જેમાં ભાભીજી મહારાજ આજ્ઞા કરે છે કે તમો શ્રી કિશોરચંદ્રજી જય કસ માનવી વાળા શ્રી કિશોરચંદ્રજી જય કસ માનવી વાળા શ્રી દ્વારકેશ લાલજીના પુત્ર થાવ છો। તમે એમે થયેલા છો, સુશિક્ષિત છો। શ્રી વલ્લભ સંપ્રદાયની સેવા પ્રણાલિકા તથા સિદ્ધાંતોથી ખૂબ જ મહીસાગર સંપ્રદાયની સેવા પ્રણાલિકા તથા સિદ્ધાંતોથી ખૂબ જ માહિતગાર છો, સંસ્કારી છો। તે તમામ હકીકતો ધ્યાનમાં લઈ મેં તમને દત્તક લીધા છે। મારી હયાતી બાદ તમો વારસો સંભાળની અને જુનાગઢની શ્રી પુરુષોત્તમલાલજી શ્રીની એટલે કે મારી હવેલીનો વારસો સંભાળી ધર્મ ગુરુ તરીકે સંપ્રદાયના અનુયાયીઓને સંપૂર્ણ સંતોષ આપશો। શ્રી ઠાકોરજીના સ્વરૂપોની પ્રણાલિકા અનુસાર સેવા કરશો, તેથી શ્રદ્ધા છે અને મારા ઘરની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશો તેવી પરમ તમને દત્તક પુત્ર તરીકે લીધા છે। પછી ભાભીજી મહારાજનું સ્વાસ્થ્ય નબળું પડ્યું અને વૈશાખ સુધી 6 તારીખ 5/5/1987 ના દિવસે આપ શ્રી એકાએક નિત્ય લીલામાં પધાર્યા છે। વૈષ્ણવ સમાચારથી દ્વિગમૂઢ થઈ ગઈ છે। સમસ્ત આવા સ્નેહાળ વડીલોક્ત ભાભીજી મહારાજની ભૌતિક વિદાયથી અહદ આઘાત અનુભવ્યો છે। અંતિમ અગ્નિ સંસ્કાર વગેરે બધી ક્રિયા દત્તક પુત્ર શ્રી કિશોરચંદ્રજી મહારાજ શ્રીએ કરી છે। સિયાદાન આદિ વૈદિક કાર્યો અને આપશ્રીએ પણ આપશ્રીએ જ કર્યા છે। તે જામનગરવાળા ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી નિકટના ગામડામાં બિરાજતા હતા। ત્યાંના અંતિમ ક્રિયાના સ્થળ પર પધાર્યા હતા। ચંદ્રપ્રભા ભાભીજી મહારાજે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના નિત્ય લીલા પ્રવેશ પછી જે રીતે આ આચાર્ય ગૃહની ગરિમાને જાળવી રાખી તથા સેવ્ય સ્વરૂપની સેવાના ક્રમમાં કોઈ પણ પ્રકારની કમી ન આવે, વૈષ્ણવને પણ સંપૂર્ણ સંતોષ થાય તેવો આપનો વ્યવહાર કર્યો, પણ અડગતા વગેરે આપના આદર્શ ગુણોનું સ્મરણ કરતા હૃદય પ્રફુલ્લિત બને છે। આપશ્રીના ચરણ કમલમાં અનેક સહવંદન। ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી ગોસ્વામી શ્રી ચંદ્રપ્રભા ભાભીજી મહારાજે શ્રી કિશોરચંદ્રજી મહારાજને દત્તક લીધા એ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજનું જીવન ચરિત્ર આ પ્રસંગ એ આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડાને
લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.